રાખીને સાંભળો તો ધૂન ગગન મંડળમાં ગાજે. આ માથાનો જે ભાગ છે એને ગગન મંડળ સંતોએ કીધું છે ને એમાં આ ધૂન વાગી રહી છે. અણી અગ્ર પર એક છે, અણી અગ્ર પર એક છે હીરો રમતા રામા. નિત નિત નિરખો તમે નૈણમાં તો સતપુરુષ છે તારા, બંદા મુझे કાહે ઢૂંઢત હે. અને નિરાત મહારાજે પણ કહ્યું કે નામ નયન બીચ રમ રહ્યા જાનત બિરલા કોઈ, જાકો સદગુરુ પૂરા મિલે તાકો માલુમ હોય. જેને સદગુરુ પૂરા મળ્યા એના ભેદની ખબર હોય. અણી અગ્ર પર એક છે હીરો રમતા રામા. નિત નિત નિરખો તમે નૈણમાં તો સતપુરુષ છે તારા સામા. આ સંદેશ નુરત સુરતની સાધના, નુરત સુરતની સાધના સંતો પ્રેમ વિના નહીં પાવે. અંધારું ટળે જો અંતર તણું તો નૂર નજરોમાં આવે. આપણી નજરમાં નૂર ક્યારે આવશે કે જ્યારે સદગુરુના વચને વરીએ રાય. આ નુરત ને સુરતની સાધના નૂરતે ને સુરતે, નૂરતે નિરખો ને સુરતે પરખો. એ નુરત સુરતની સાધના સંતો પ્રેમ વિના નહીં પાવે. અંધારું ટળે જો અંતર તણું તો નૂર નજરોમાં. સંદેશો લખ્યો છે આ સતલોક જાણો. ભીમ સાહેબે ભેજ્યો પત્ર લખ્યો છે આ પ્રેમનો વિધિએ લગન લેજો. આ ભજન જે તમને મોકલું છું ને, આ સંદેશો એ લગ્નથી તમે લેજો અને આ રીતે જો ભજન કરશો તો તમારો બેડો. જીવન જુગમાં જાગ્યા નર્મદી થયા નાર, દાસી પણ દર્શાવ્યું એ તો રાધાજી ધણો અવતાર. એમણે આ જ ભજનથી જીવન કરી ગયા. એમને પછી કીધું કે દેખંદા કોઈ આ દલમાં, દેખવા વાળો, નિરખવા વાળો, પારખ કરવા વાળો આ દિલ દેવળમાં બેઠો છે. તો દિલ કોનું કહેવાય? અત્યારે આપણે જગતમાં તો કે આ હૃદય છે ને એને બધા લોકો દિલ કહે છે, પણ દિલનો તમે ફોટો જોયો છે પેપડાના પોન જેવો, અને એમાં તીર મારેલું આર પાર જતું હોય, અને આમાં તીર માર્યું હોય તો આ દેહનું હૃદય છે. અને સંતોનું દિલ છે ને અમૃત જળથી ભરેલું, આ રુધિરથી ભરેલું, લોહીથી ભરેલું. અને સંતોનું દિલ છે એ દિલ અમૃત જળથી ભરેલું, તે હરદમ અમૃત જળ ભરેલું છે. એટલે એ દિલ દરિયામાં અખંડ દીવો દીઠા વિના મન ડોલે. ભ્રાંતિમાં ભૂલ્યા નર ભવો ભટકે આ સદગુરુ વિના તાળું. ગુરુગમ કેરી કુંચી કરી લો કટ દેવ મોહના તાળા. એ તાળા તમે દૂર કરો તો ઘટ ભીતર છે અજવાળા, અજવાળા ને અજવાળા. સત વચન છે કર લે ગુજારા, મેરમ સદગુરુ મોય બોલે. મયલા શહેરમાં રતન અમૂલક વસ્તુ ભરી છે મોય વણ તોલે. એટલી બધી અમૂલક વસ્તુ ભરી છે કે અનેક બીજા સંતે પણ પુરાવો આપે કે સોકડી શેરડીઓમાં બજારો છે મોટી, લેવું હોય તે લઈ લેશું ના થાશો ખોટી. જેટલું વરવું એટલું વરી લેજો, પણ ખોટી થવાય એવું નહીં. અને ખોટી થયા તો હા હા સોકડી શેરડી છે, અમૂલક વસ્તુ ભરી છે. ગગન મંડળ ગગન મંડળના ગોખમાં નર સુતો નિરાધાર, ત્રણ પુરુષ જેની સેવા કરે રામ કબીરને ઘણોકાર. તો બધા સંતોએ એક જગ્યાએ આમ આપણને આનો ભેદ સમજાયો છે. પણ કે આદિ અનાદિની જેને ઓળખાણ્યો એ મૂળ, આ મૂળ ભજન નહીં મેળે. આદિ અનાદિનો જે પહેલા હતો અત્યારે સર ભવિષ્યમાં રહેવાનો છે, એની જેની ઓળખાણ થઈ જાય એ ભજન નહીં મેળે. એને પછી ગમે તેવું થવું હોય એ થાય. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં, ભલે ને ભાગી પડે. એમ કે આદિ અનાદિની જેને ઓળખાણો એ મૂળ ભજન નહીં મેળે.
લાગી પ્રીત સદગુરુ ચરણ જે ફળ લાગ્યા છે જેમ વૃક્ષ વેલે. આરે માર્ગડી આવતો ને જતો આ માર્ગે આવતો ને જતો આનંદ ભયો હવે મન મેરે. આ સંસારિયામાં ચેતો મારા ભાયલા સંત પોકારે છે. અવસર છેલે આ મનુષ્યનો અવતાર એ અવસર છેલ્યો મળ્યો છે, ફરી મળે કે ના મળે. પતા લગાયા સરકાર હજુરી અવર દિલ હવે નહીં ડોલે. પતા એટલે સરનામું. હવે મને સરનામું પરમાત્માના ઘરનું મળી ગયું છે. હવે મારા મનને ડોલવા પણ પતા લગાયા સરકાર હજુરી અવર દિલ હવે નહીં ડોલે. કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે અમર પિયાલા અહો નેશ. જેટલા અમર પિયાલા પીવા એટલા તમે પી લેજો. હજુ તારા હાથ બાજી કરી લે સાહેબ ને. વીજળીના ચમકારે મોતીડા પરોઈ લો પાનભાઈ. અચાનક અંધારા આવી જશે. જોત જોતામાં દિવસો વયા જશે. આ 21,600 ને કાળ ખાશે. તો આપણા બધાના માટે કાળ ફરી રહ્યો છે. એક દિવસ આપણો વહી રહ્યો છે. પણ એમાંથી જેટલા પૂરા ખેંચી લેશું એટલા બચી જવાના, બાકી બળી તો જવાના જ છે. એટલે આગળ સંતોને આપણે સોંપડવાના સાહેબ ને. અને આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. ખરેખર સદારામ મહારાજને કોટી કોટી વંદન, ધન્યવાદ કે જેમને જંગલમાં એક મંગલ. સંતોનો એક વિચાર, મૂળ ભાવ એમ છે કે કોઈ પણ રીતે આ જગતનો જીવ પરમાત્માના તરફ વળે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે અને આવા ઘમંડ ટળે, એના માટે સંતો સતત પ્રયત્નશીલ હોય. સંત બડા પરમારથી શીતલ વાકા અંગ તપત પૂજાવે ઓર કી ઓર દે દે અપના.